તમે જોઈ રહ્યા છો સનસ્ટાર ન્યૂઝ, હર હંમેશ સત્યની સાથે નિર્ભય અડીખમ। અમદાવાદ શહેરમાં એસઓજીએ નિકોલ વિસ્તારમાંથી 50 લાખનો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો। રખિયાલ ધરણીધર એસ્ટેટમાંથી 500 ગ્રામના હાઇબ્રિડ ગાંજા સાથે 2 યુવક ઝડપાયા। એસઓજી પોલીસે પ્રતિક કંપાવત અને રવિ પટેલને ગાંજા સાથે ઝડપ્યા। બંને મિત્રો સહદેવ પાસેથી ગાંજો લાવ્યા હતા। બંને મિત્રોએ સહદેવની ઓળખાણ રણુજા ખાતે થઈ હતી। પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। તંત્રી ગૌતમ એમ્બાર ડીજીપી શ્રી એસઓજી રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચનાથી અમારા એસઓજીના પીઆઈ શ્રી વી જોશી અને તેમની ટીમને એક માહિતી મળી કે નિકોલ ધરણીધર એસ્ટેટમાં 2 શખ્સો હાઇબ્રિડ ગાંજાનું વેચાણ કરી રહ્યા છે। જે માહિતી આધારે અમારી એસઓજીની ટીમ અને પીઆઈ શ્રી જોશી સાહેબ સ્થળ ઉપર જઈ અને વોચ કરતા બંને શખ્સો મળી આવેલ, જેની અંગઝડતી કરતા પ્રતિક પ્રફુલભાઈ પટેલ પાસેથી કુલ 500 ગ્રામ હાઇબ્રિડ ગાંજો, જેની આશરે 50 લાખ રૂપિયા કિંમત ગણી શકાય, જે મળી આવેલ। સાથેના શખ્સ રવિકુમાર પાસેથી એક મોબાઈલ મળી આવેલ। આ બંને શખ્સોને પંચનામાની વિગતે તેઓના વિરુદ્ધમાંથી ગુનો દાખલ કરી અને બંને શખ્સોને અટક કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ બંને શખ્સો પૈકી પ્રતિક પ્રફુલભાઈ પટેલ જે છે, જે માર્કેટિંગ કંપનીમાં જોબ કરે છે સીજી રોડ ઉપર, જ્યારે રવિકુમાર જે છે નેરા કંપની સુરતમાં પ્રિન્ટ કંપનીમાં જોબ કરે છે અને એના મધર પોતે અહીંયા નિકોલ ખાતે રહેતા હોય, રજા ઉપર આવેલો। આ બંને શખ્સો પૈકી જે રવિ પટેલ છે એ મતલબ ડ્રગ્સ લેવાની આદત વાળો છે। આ શખ્સો ઘણા ટાઈમથી પોતે એડિક્ટ છે અને આ જે હાઇબ્રિડ ગાંજો છે, જે ગાંજો એક સહદેવ નામના વ્યક્તિએ તેમને વેચાણ માટે આપેલો અને જેના બદલામાં વળતર રૂપે બંનેને 5,000 રૂપિયા આપવાના નક્કી કરેલા હતા। આ સિવાય ખરેખર કેટલા ટાઈમ જ્યાં ધંધો કરે છે, સહદેવ નામનો વ્યક્તિ ક્યાં છે, ક્યાં રહે છે, એ વિશેષ પૂછપરછ રિમાન્ડ દરમિયાન મેળવી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે।